हाय डियर स्टूडेंट, આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. એમાં આપણે માહિતી મેળવીશું ચતુષ્કોણ એટલે શું. બરાબર? તો તમે બધા પાઠ્યપુસ્તકમાં જુઓ છો. તમારી પાસે પાઠ્યપુસ્તક હશે, પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. હું આકૃતિ દોરીને તમને સમજૂતી આપીશ. ABCD 4 લખ્યા છે બિંદુ. હવે ચતુષ્કોણ એટલે શું? તો ચાર બાજુ ધરાવતા બહુકોણને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા તો લખીશું અહીંયા, તમે પણ નોટમાં લખજો. ચાર બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે. હવે યાદ રાખજો, તમને એટલી તો ખબર પડી ગઈ કે ચતુષ્કોણમાં કેટલી બાજુ હોય? તો ચાર બાજુ હોય છે. હવે આપણે જોઈશું કે ચતુષ્કોણને કેટલા અંગો હોય છે. તો તેને 10 અંગો હોય છે. કેટલા અંગો છે? 10 અંગો. એમાં શું હોય છે? તો આપણે લખીશું ચાર બાજુ, બરાબર, ચાર ખૂણા અને 2 વિકર્ણો. યાદ રાખજો, 10 અંગો હોય છે. એમાં ચાર બાજુ હોય છે, ચાર ખૂણા હોય અને શું હોય છે? 2 વિકર્ણો હોય છે. હવે આગળ આપણે જોઈએ કે ABCD છે. આજે આપણે જોયું ચતુષ્કોણ ABCD, બરાબર. સંકેતમાં શું લખાશે? તો સંકેતમાં આવી રીતે નિશાની દર્શાવો અને લખાય કેવી રીતે? તો ચતુષ્કોણ ABCD. શું લખાશે? ચતુષ્કોણ ABCD. હવે ચતુષ્કોણ જે આપેલી છે, આ જે ચતુષ્કોણ આપેલી ચાર બાજુ વિશે લખીશું. બાજુ AB BC CD DA. AB BC CD DA એ એની ચાર બાજુઓ છે. યાદ રાખવાની છે તમારે કેટલી બાજુ? AB BC CD એની ચાર બાજુ છે. હવે ચાર ખૂણાઓ કયા કયા છે એ પણ લખીએ આપણે. ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D. એ શું છે? એના ચાર ખૂણા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ચતુષ્કોણ દોર્યો ને, એમાં તમારે બીજું એક શીખવાનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં જોજો, પાસ પાસેની બાજુઓની જોડ, બરાબર. પાસ પાસેની બાજુઓની જોડ અને સામ સામેની બાજુઓની જોડ અને સામ સામેની બાજુઓના ખૂણા, સામ સામેના ખૂણા પણ જોવાના છે. તો સામ સામેની આવું થોડું લૂછીશ, પછી આપણે લખી લઉં.
પાસ પાસેની જોડ, સામ સામેના ખૂણા, પાસ પાસેના ખૂણા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમને એટલી તો ગુજરાતીમાં ખબર પડે સામ સામે કોને કહેવાય, પાસ પાસે કોને કહેવાય, બરાબર. તો આ જે છે આ અને આ કેવા એકબીજાની સામ સામે, જ્યારે આ ભાગ અને આ ભાગ એ કેવો કહેવાય એકબીજાની પાસ પાસે. તો હવે આપણે લખીશું કે સામ સામેની જોડ કઈ કઈ છે બાજુની, બરાબર, બાજુની વાત છે અહીંયા. તો AB અને AB બે રેખાખંડ AB કેવા કહેવાય, સોરી અહીંયા સામ સામે કીધું છે, મારે લખવામાં ભૂલ થઈ. સામ સામેમાં તમે જુઓ AB અને DC કે CD એ કેવી છે, સામ સામેની જોડ છે, બરાબર. એ રીતે પાસ પાસેની જોડ કઈ ગઈ, તો DA AB, બરાબર ને, DA AB એ કેવી છે, પાસ પાસેની જોડ. એ પ્રમાણે AB BC એ પણ કેવી કહેવાય, પાસ પાસેની. BC CD પણ પાસ પાસેની. MCD ને DA પણ કેવી કહેવાય, પાસ પાસેની જોડ કહેવાય. અને સામસામેમાં જેમ ABCD લખ્યું એમ DA કે AD અથવા તો BC એ પણ કેવી છે, એકબીજાની સામસામેની જોડ છે. હવે સામસામેના ખૂણા, કયા ખૂણા સામસામેના થાય છે? તો વિદ્યાર્થી મિત્રો A અને C એ ખૂણા કેવા છે, સામસામેના ખૂણા છે. AC એ રીતે B અને D પણ કેવા છે, એકબીજાના સામસામેના ખૂણા છે. હવે પાસ પાસેના ખૂણા કયા પાસ પાસેના છે, તો ખૂણો D, ખૂણો A એ બંને કેવા છે, એકબીજાના પાસ પાસેના ખૂણા છે. તો અહીંયા તમે માહિતી મેળવી, સામસામેની બાજુઓની જોડ, પાસ પાસેની બાજુઓની જોડ, સામસામેના ખૂણા, પાસ પાસેના ખૂણા. હવે આપણે શીખીશું સ્વાધ્યાય 4.5. બરાબર. સ્વાધ્યાય 4.5 ચતુષ્કોણની કાચી. પ્રશ્ન 1 જુઓ તમે. ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો, તેના વિકર્ણો દોરી તેના નામ આપો. બરોબર, એવું કીધું છે. પ્રશ્ન 1, ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો, તેના વિકર્ણો દોરી તેના નામ આપો. વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં, એવું કીધું છે. વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં.
બરાબર. તો આપણે શરૂઆત કરીશું. પહેલાં તો શું દોરીશું? એક ચતુષ્કોણની કાચી આકૃતિ દોરીશું. ચતુષ્કોણ તમે ગમે તે રીતે 4 બાજુવાળો દોરી શકો છો. હવે નામ આપીશું PQRS. બરાબર, PQRS. હવે અહીંયા જે બિંદુ છે એ બિંદુ O લખીશ. બરાબર. હવે આમાં એવું કીધું છે કે વિકર્ણો એકબીજાના ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહાર. પહેલાં તો એવું લખવાનું છે કે ચતુષ્કોણ. પહેલાં આપણે લખીશું ચતુષ્કોણ કયો છે? PQRS. પછી એના વિકર્ણો કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, વિકર્ણો આગળ હમણાં ચતુષ્કોણમાં મારે કહેવાનું રહ્યું કે અંદરની બાજુ આ જે બે રેખા તમને તૂટક દેખાય છે શું છે? એકબીજાના વિકર્ણો છે. હવે વિકર્ણ લખીશું PR અને QS. બરાબર. એ શું છે? વિકર્ણો છે. હવે એવું કીધું છે એકબીજાના વિકર્ણો છે અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં? તો વિદ્યાર્થી મિત્રો, વિકર્ણો PQRS એ અંદરના ભાગમાં મળશે. બરાબર, લખવાનું છે. હવે આપણે આગળ પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્ન 2. ચતુષ્કોણ KLMN ની કાચી આકૃતિ દોરી. હવે કહો કે એના સૂચના લખી દઈશું. KLMN ની કાચી આકૃતિ દોરી. કહો હવે તો પહેલા આકૃતિ આપેલી છે એ પ્રમાણે હું દોરીશ અહીંયા સાઈડમાં. બરાબર. કાચી આકૃતિ તમારી ટેક્સ્ટબુકમાં પણ છે, તમે જોજો. KLMN. બરાબર. એમાં પ્રશ્ન આપવાના છે. તો પહેલું જોઈએ પ્રશ્ન. સામસામેની બાજુઓની બે જોડ. હવે સામસામેની બાજુઓ કઈ કઈ છે વિદ્યાર્થી મિત્રો? બે જોડ કીધું છે સામસામેની. કે L અને M અને N એ કેવી કહેવાય? સામસામેની કહેવાશે. તો પહેલું લખીશું કે L અને M N. બરાબર. બીજી જોડ લખીશું કે N L M. કે N L M એ કેવી છે? સામસામેની.
એલ એમ એ કેવી છે? સામસામેની બાજુઓની બેજો. હવે સામસામેના ખૂણાઓની બેજો એવું કીધું છે. સામસામેના ખૂણાઓની બેજો. સામસામેના ખૂણા કયા કયા છે? કે એમ એન અને એલ. તો પહેલા આપણે લખીશું ખૂણો કે અને ખૂણો એમ. બરાબર. ખૂણો કે અને ખૂણો એમ કેવા છે? એકબીજાની સામસામે. ત્યારબાદ ખૂણો એલ અને ખૂણો એન એ કેવા છે? એકબીજાના સામસામેના ખૂણા. હવે આપણે ત્રીજું જોઈશું સી. તો આ તમે નોટમાં લખજો બધા. તમે આકૃતિ જોશો એટલે તમને બધી માહિતી ખબર પડી જશે. સીમાં જોઈશું પાસ પાસેની બાજુની બે જોડ. હવે પાસ પાસેની બાજુઓ કઈ કઈ છે? તો તમને ખબર પડે કે એલ એલ એમ એ કેવી છે? પાસ પાસેની છે. કે એલ અને એલ એમ. બરાબર. બીજું ઉદાહરણ આપણે જોઈશું. એલ એમ અને એમ એન. ત્રીજું ઉદાહરણ જોઈશું આપણે. એન કે રેખાખંડ અને કે એલ રેખાખંડ. ચોથું આપણે જોઈશું ઉદાહરણ. એમ એન રેખાખંડ અને કે રેખાખંડ. આમ તમે પાસ પાસેની બાજુની બે બેજો લખી શકો છો. બરાબર. આ હતી ચતુષ્કોણની પાસ પાસેની જોડ. હવે પાસ પાસેના ખૂણાઓની બે જોડ એવું કીધું છે. તો આપણે એ લખીશું. પાસ પાસેના ખૂણાઓની બે જોડ. તો હવે આપણે જોઈશું પાસ પાસે કીધા છે. બરાબર. કે અને એલ. ખૂણો કે અને એલ છે. અહીંયા જુઓ આ ખૂણો કે ખૂણો એ એલ એ કેવા છે? એકબીજાની પાસ પાસે છે. બરાબર. પછી એમ અને એન એ પણ કેવા છે? પાસ પાસે. એ ઉપરાંત એન અને એમ પણ કેવા છે? પાસ પાસે. બરાબર. પછી એન અને કે પણ કેવા છે? પાસ પાસે. તો તમે જુઓ એલ એમ એમ એન
એકબીજાની પાસે છે. તો તમે આવી રીતે મેં તો ઘણી બધી જોડ લખી, તમે 2 જોડ કીધી એની અંદર આપણે બધી જોડ લખી છે. તો તમે કોઈ પણ ચતુષ્કોણ આપ્યો હોય એ ચતુષ્કોણ પરથી, કાચી આકૃતિ પરથી તમે આવી રીતે પાસે છે, સામે છે, બાજુઓ છે, ખૂણાની જોડ લખી શકો છો. તો આ નોટમાં તમે સ્વાધ્યાય લખજો.